આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ બાગરોળમાં કોંગ્રેસની મીટિંગ મળી। હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવતાની સાથે રાજકીય માહોલ સક્રિય થયો છે। ત્યારે આજે માંગરોળ શહેરમાં એક કોંગ્રેસ દ્વારા મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં જૂના કોંગ્રેસ કાર્યકરોએ હાજરી આપી હતી। કોંગ્રેસના પૂર્વ ઉર્જા મંત્રી ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા હાજર રહ્યા હતા અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ મીટિંગમાં માંગરોળ શહેર કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ માંગરોળ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ચુડાસમાની નિમણૂક કરતા તેમનું ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું। ઘણા સમયથી આગેવાનોની મીટિંગ બાકી હતી ત્યારે આજે માંગરોળ તાલુકામાં નવનિયુક્ત પ્રમુખની આગમન અને ગત પ્રમુખ હતા એનું સન્માન રાખ્યું હતું। ભેગું માંગરોળ વિસ્તારના અમારા 4 મહત્તમ આગેવાનો કે જે આગેવાનોએ વર્ષોથી માંગરોળની સેવા કરી છે, સમાજની સેવા કરી છે, એવા અમારા ઈસુભાઈ પટેલ, એવા અમારા ઠડિયા બાપુ, એવા અમારા તાલુકાના સર્વોદય તાલુકાના પ્રમુખ શરદભાઈ અને ગત પ્રમુખ મોહનભાઈનું સાલ ઓઢાડીને અમે સન્માન કર્યું છે। અમે એમને યાદ કર્યા છે। એ વર્ષોથી એમની જે ભૂમિકા હતી સમાજના પ્રમુખ તરીકે અને લોકો વચ્ચેની એ ભૂમિકાની યાદ કરી છે। આજે માંગરોળ શહેરમાં ચાખવા ગામે ઇસ્તીફા હતો એટલે એ લોકો બધાને કહી શક્યા નહોતા એટલે એમ કહ્યું કે આપણે નવું સંગઠન કરીએ, નવા જ બધા લોકોને ભેગા કરી અને અમે પાછી નવી એક મિટિંગ કરીશું। આવતા દિવસોમાં માંગરોળ તાલુકો, માંગરોળ શહેર સમસ્ત આગેવાનો સાથે એક બહુ મોટું સંમેલન કરવા અમે જઈ રહ્યા છીએ। બહુ સ્વાભાવિક રીતે છે કે ભારતીય જનતા પાર્ટી વોશિંગ મશીનનું કામ કરી રહી છે। એમાં કોંગ્રેસના નેતા યા અન્ય વિપક્ષના નેતા હોય એ જો ભાજપમાં જાય તો તરત પવિત્ર થઈ જાય, ભાજપમાં ન જાય તો જેલમાં જવું પડે અને આખું ગુજરાત જોઈ એમ હાલ એ જ કામ ચાલે છે કે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે એફઆઈઆર થાય અને જેલમાં જવાનો સામનો કરવો પડશે। પણ કોંગ્રેસ પાર્ટીને જરા ભારી લાગતું નથી। એટલા કારણ એટલે છે કે આ દેશને આઝાદ કરવા માટે નહેરુજીને જ્યાં એના બાપને ત્યાં કોઈ કમી નથી એવા લોકો પણ 11 વર્ષ જેલમાં રહ્યા। સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ગાંધીજી હોય, યા તો કોંગ્રેસનો દરેક કાર્યકર જેલમાં ગયો હતો એટલે તો આજે આઝાદ છે। ફરીથી એક વખત આઝાદી લાવવા માટે અમને જેલમાં જવું પડશે તો ઘરાય અતિશયોક્તિ નથી। તાકાતથી કામ કરશું, સરકાર જે થાય કરે, અમે અમારું કામ ચાલુ રાખશું અને લોકોને મદદરૂપ થાવું એ જ અમારો સંકલ્પ છે।